સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારા સાથેની માંગ સાથે અડગ હતા, ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો આખરે કરવામાં આવ્યો છે। આગામી 1 જાન્યુઆરીથી આ લાભ મળશે। હવે મોંઘવારું ભથ્થું 60%એ પહોંચી ગયું છે। જૂન માસના પગારમાં તફાવતની રકમ મળશે, તો નાણાં વિભાગે આ અંગે મહત્વનો ઠરાવ જે છે તે કર્યો છે। કર્મચારી આલમમાં ખુશીનો માહોલ છવાયો છે। મોંઘવારીના જમાનામાં સરકારે આ મોટી રાહત આપી છે। તો રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના ડીએમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે, જેની અમલવારી 1 જાન્યુઆરી 2026થી થશે અને આગામી જૂન માસમાં આખો પગારનો તફાવત જે છે તે આવી જશે। અત્યાર સુધી મોંઘવારી ભથ્થું 58% હતું, જે વધીને હવે 60% થઈ ગયું છે। તફાવતની રકમ જૂન માસમાં ચૂકવાશે। નાણાં વિભાગે તે અંગેનો ઠરાવ કર્યો છે। સરકારી કર્મચારીઓ માટે આ મોટા સમાચાર। છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ કરી રહ્યા હતા।